જે રીતે રાજકીય પક્ષોના કાર્યકરો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, બીજા કોઈ પાર્ટીના તો હજુ મેં પણ નથી જોયા કોઈ જગ્યાએ જતા હોય સાથે એવા, પણ ભાજપના કાર્યકર ચોક્કસ BLO ની સાથે હોય છે અને એ દરેક બૂથમાં એની સાથે હોય છે. મારા પોતાના ઘરે પણ જે સુધારણા માટેના ફોર્મ આપવાથી લઈને ફોર્મ લેવા સુધી આવેલા, ત્યારે દરેક વખતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એની સાથે હતો. તો આ તમે જે વાત કરી એની હું 100% સહમત આપું છું, કારણ કે મારા પોતાનો એ અનુભવ છે અને ઘણા બધા લોકોએ પણ કહ્યું છે કે ભાજપનું આ મોટું સૌથી ષડયંત્ર હોઈ શકે છે કે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય અથવા તો બીજા પક્ષના વિચારધારા ધરાવતા હોય, આમ આદમી પાર્ટી કે વોટેવર જે કંઈ ગુજરાતમાં 64 પક્ષો છે એમાંથી કોઈ પણ પક્ષની વિચારધારા ધરાવતા હોય, એવા મતદારોને વીણીને આમાંથી સાફ કરી દેવા એ બની શકે છે. તો આ આખી જે કવાયત છે એ કવાયત અત્યંત ગંભીર પરિણામો લાવી શકે છે. તો તમારી જે સોસાયટી છે એમાં દરેકને ફોર્મ આપવામાં આવ્યા હતા ખરા? એટલે હવે મારા માટે ઇશ્યુ અલગ છે. હું અત્યારે દીપિકા સોસાયટીમાં રહું છું. 2007 થી અમે અમારું ઘર ચેન્જ કરેલું છે. 2007 પહેલા અમે ભવાની કુંજમાં રહેતા હતા. હવે એ સોસાયટીની હિસ્ટ્રી બી મેં કાઢી. લગભગ 2010 થી 2012 જે સીમાંકન થયું એમાં એરિયા છે વાઘોડિયા રોડ પર.